સુરતમાં જાહેર રોડ પરથી ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરવામાં આવ્યું છે. તો જાહેર રોડ પરથી ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરવામાં આવ્યું. યુએસડીટીના મામલે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ ડિજિટલ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. મોબાઈલ ફોનમાં રહેલા વોલેટમાંથી યુએસડીટીની લૂંટ, આ મામલે લૂંટ કરવામાં આવી છે. અપહરણ કરી તેને લૂંટી લેવામાં આવ્યો. અંદાજિત 33,000ની યુએસડીટી વોલેટમાંથી લૂંટ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. ભારતીય કરન્સી પ્રમાણે 30 લાખની લૂંટ કરવામાં આવી. તો રાંદેર સ્થિત ગોરાટ રોડથી કારમાં અપહરણ કરવામાં આવ્યું, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. લૂંટ બાદ પર્વત પાટિયા પાસે યુવકને જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેને ધમકી આપવામાં આવી હતી, લૂંટી લેવામાં આવ્યો. ફિલ્મી સ્ટાઇલમાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જાહેર રોડ પરથી યુવકનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણ બાદ તેને ડિજિટલ લૂંટને અંજામ આપ્યો છે. મોબાઈલ ફોનમાં રહેલા વોલેટમાંથી યુએસડીટીને લૂંટ ચલાવી છે. તો ભારતીય કરન્સી પ્રમાણે 30 લાખની લૂંટ કરવામાં આવી હતી. આ મામલે તપાસ થશે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવકને જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો. તો ભારતીય કરન્સી પ્રમાણે 30 લાખની લૂંટ કરવામાં આવી છે. અંદાજિત 33,000ની યુએસડીટી વોલેટમાંથી લૂંટ ચલાવવામાં આવી. લૂંટ બાદ પર્વત પાટિયા પાસે યુવકને જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. તો જાહેર રોડ પરથી ફિલ્મી સ્ટાઇલમાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું. સુરતની આ ઘટના સામે આવી છે. આ સીધા દ્રશ્યો જોવા મળ્યા છે. સીસીટીવીના આધારે તપાસ થશે. તો અંદાજિત 33,000ની યુએસડીટી વોલેટમાંથી લૂંટ કરવામાં આવી. ભારતીય કરન્સી પ્રમાણે 30 લાખની લૂંટ કરાઈ છે. મને એક મારા મિત્રનો ફોન આવ્યો હતો કે જેને હોસ્પિટલ પાસે મળવા આવો કરીને વસીમ કરીને હતું, તો એને મળવા આવવા માટે આવેલો હતો. એને કંઈક અમારે વાત થઈ એટલે મને અહીંયા બોલાવ્યો હતો. હું જેને હોસ્પિટલ પાસે આવ્યો, પાછળથી 2-3 ગાડી આવી. એમાં લોકો બીજા ભાઈ આવ્યા હતા કોક, એને હું નથી ઓળખતો, પહેલી વાર જોયા બધાને. એ લોકો મને સીધું ગળા ઉપર છરીને હથિયાર નતા એ લોકો પાસે, છરી રાખીને એ લોકો મને સીધું ઉપાડીને લઈ ગયા હતા. ઓલપાડ પહેલાં નાખી દીધો, પછી ઓલપાડથી ઉધના થઈને લીંબાયત ઝોન ઓફિસ પાસે મને ફેંકી દીધો હતો આ લોકો અંધારા ગલીમાં. ને ઉતરવા સમયે આ લોકોએ છે ને રિવર્સમાં એને મને ગાડીઓથી કચડવાની પણ કોશિશ કરી. હું ટ્રકની પાછળ છુપાઈ ગયો એટલે બચી ગયો. કચડી નાખત. ના સાહેબ, એ લોકોને હું નથી ઓળખતા, પહેલી વાર જ આ જોયા. કંઈક મરાઠીમાં વાત કરતા તો એવું લાગ્યું. એક ભાઈ હતા જે આગળ બેઠા હતા, એટલે નામ નથી જણાવતો. આજે પહેલી વાર આ લોકોને જોયા હતા. હા, છરી બતાવી હતી ને આ લોકોએ છરીથી જ આ બધું માર્યું હતું. ને મને છરીનો હાથાથી જ અહીંયા ને માર્યું, મારા માથામાં ને આ બધું લાગ્યું, બધું હોઠ ઉપર ને બધું અહીંયા કાન ઉપર લાગ્યું હતું થોડુંક. અંગૂઠામાં આ લોકો છરીથી અંગૂઠો કાપવાની કોશિશ કરી. મેં અંગૂઠો ખેંચી લીધો હતો, એમાં મને અંગૂઠા પર થોડુંક લાગી ગયું.